जय माताजी मित्रों, હું છું લેશ ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મ સ્ટાર ચેનલ। તો આજે આપણે વાત કરવાની છે આજે થયેલી ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મો વિશે। તો ચેનલ પર ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મિત્રો પહેલા ફિલ્મની વાત કરીએ તો કલેક્ટર વિરાજ જે છે આ ફિલ્મ જે છે ભગવાન વાઘેલા લિખિત, દિગ્દર્શક જગદીશ ઇટાલિયા, પૌવી જોશી અને સુંદરમ પ્રસાદ અભિનેતી છે। એક્શન ડ્રામા આ ફિલ્મ છે મિત્રો। સાથે મિત્રો આ ફિલ્મ જે છે આજે રિલીઝ થઈ ગઈ છે, તો તમે એ ફિલ્મ પણ જોવાનું ભૂલતા નહીં। સાથે મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો નાપાસ જે ફિલ્મ છે એનું ટીઝર જે છે આપણને યુટ્યુબમાં ક્યારનું જોવા મળી ગયું હતું અને એ ફિલ્મ પણ આજે રિલીઝ થવા જઈ રહી છે અને એના જે આલોક ઠાકોર લિખિત છે, દિગ્દર્શક જે છે એ પણ આલોક ઠાકોર છે અને નિવેદિત શાહ અભિનીત। એક્શન ડ્રામા આ ફિલ્મ છે મિત્રો, બંને એક્શન ડ્રામા ફિલ્મ છે અને સાથે મિત્રો ગુજરાતી ફિલ્મમાં ઘણી બધી ફિલ્મો જે છે અત્યારે 2026માં આવવાની જ છે। અને સાથે મિત્રો વાત કરી લઈએ ત્રીજા ફિલ્મની, તો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જે છે એ અત્યારે રિલીઝ થઈ ગઈ છે 19/12/2025ના રોજ, તો જોવાનું ભૂલતા નહીં। એમાં આપણને પ્રાજલ ભટ્ટ, મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોર જોવા મળવાના છે। બીજા અન્ય કલાકારો પણ છે અને આ ફિલ્મ પહેલાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ, તો ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે આજે, અત્યારે ચાલુ થઈ ગઈ છે સિનેમાઘરોમાં, તો તમે એ ફિલ્મ પણ જોવાનું ભૂલતા નહીં। હવે મિત્રો હિન્દી ફિલ્મમાં વાત કરીએ તો હિન્દી ફિલ્મમાં અવતાર 3 જે ફિલ્મ છે એ પણ આવી ગઈ છે, અત્યારે તમે સિનેમાઘરોમાં જોઈ શકો છો। સાથે મિત્રો વાત કરી લઈએ ત્રીજા ફિલ્મની, તો દુલ્હન પ્રસાદ કી દૂસરી શાદી આ ફિલ્મ પણ અત્યારે સિનેમાઘરોમાં ચાલી રહી છે, તો એ ફિલ્મ પણ તમે જોવાનું ભૂલતા નહીં। સાથે મિત્રો વાત કરીએ તો નેટફ્લિક્સમાં એક હિન્દી ફિલ્મ આવી ગઈ છે જેનું નામ છે રાત અકેલી હે। તો રાત અકેલી જે ફિલ્મ છે નેટફ્લિક્સમાં આવી ગઈ છે, તો તમે એ ફિલ્મ પણ જોવાનું ભૂલતા નહીં। તો આ બધી જ ફિલ્મમાંથી તમે કઈ ફિલ્મ જોવા જવાના છો એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।